બજારમાં જેવી લાઈવ કેળાની વેફર મળે છે તેવી જ તમે ઘરે રેડી કરી શકો છો। 1 કિલો કેળામાંથી તમે 500 ગ્રામ વેફર બનાવીને રેડી કરી શકો છો। એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે, તે છે આ મીઠાનું પાણી। હવે આપણે થોડું મીઠું લીધું છે, તેની અંદર આપણે પાણી ઉમેરીને સરસ ખારું એવું પાણી રેડી કરી લેવાનું છે। થોડું નમકનું પ્રમાણ વધારે રાખવાનું છે। તો આ સિક્રેટ પાણી ક્યાં ઉપયોગ કરો તે આપણે આગળ જોશું। તો અહીંયા આપણે લીધા છે 1 કિલો કાચા કેળા। કેળાની વેફર બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે કાચા જ કેળા લેવાના છે। હવે એક એક બબે કેળાની છાલ હટાવતા જવાની, બધા કેળાની છાલ એકી સાથે નહીં હટાવવાની। આ રીતે તમે જોઈ શકો છો, કેળા ઉપર લીલો ભાગ ન રહેવો જોઈએ ત્યાં સુધી આપણે છાલ હટાવવાની છે। હવે સ્લાઇસર લઈ લેવાનું છે અને તમને જે શેપ પસંદ હોય તે શેપમાં તમારે ચિપ્સ રેડી કરી લેવાની છે આ રીતે। અને તેલને પણ આપણે ગરમ થવા માટે રાખી દઈશું। તમને જે શેપ પસંદ હોય તે શેપમાં તમે ચિપ્સ રેડી કરી શકો છો। આ રીતે લાંબી પણ રાખી શકો અને ગોળ પણ રાખી શકો છો, પણ કેળા કાચા હોવા ખૂબ જરૂરી છે। થોડા પણ પાકેલા હશે ને તો પરફેક્ટ વેફર ક્રિસ્પી નહીં થાય। હવે તેલનું ટેમ્પરેચર અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે વેફર મૂકો ને તેલમાં તરત તળાવવા લાગે એવું ટેમ્પરેચર આપણે રાખવાનું છે। હવે આપણે 2 થી 3 મિનિટ માટે થવા દેશું। આ રીતે બધા બબલ્સ બેસી જાય ને તેલમાં, ત્યારે આપણે તેની અંદર જે મીઠાવાળું પાણી રેડી કરેલું તે 1 ચમચી ઉમેરી દેવાનું અને સરસ એવું આપણે બબલ્સ બેસી જાય ત્યાં સુધી થવા દેવાનું। આ રીતે તમે પાણી ઉમેરશો ને વેફર સરસ ક્રિસ્પી બનીને રેડી થશે અને કલર પણ ખૂબ સરસ આવશે। તો વેફર રેડી છે। હવે તમને જે પસંદ હોય તે ફ્લેવર તમે આપી શકો છો। આપણે અહીંયા ફક્ત મરી પાવડર જ ઉમેરેલો છે। સરસ મિક્સ કરી દેશું। તો હાલમાં જ વ્રત ઉપવાસ આવી રહ્યા છે ફ્રેન્ડ્સ, તો તમે પણ આ વ્રત ઉપવાસમાં ઘરે જરૂરથી લાઈવ કેળાની વેફર્સ રેડી કરજો। ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે। રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં।